નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી આ ખાસ ચર્ચામાં. બધાની નજર છે હવે આરબીઆઈની આવતી પોલિસી ઉપર ને જૂનની પોલિસીમાં હવે આરબીઆઈ તરફથી કયા સેક્ટરો માટે કયા રિલીફ મેજર્સ આવશે, કયા રાહત આવશે, એની ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે ઓયસ્ટર કેપિટલના એમડી ને સીઈઓ અતુલ જોશી, બેંક ઓફ અમેરિકા ના એમડી અને કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતા અને કોટક એમસીના ડેટના સીઆઈઓ લક્ષ્મી અય્યર. સ્વાગત છે આ બધાનું. જયેશજી, આપની સાથે શરૂઆત કરવા માંગીશું. તમે જુઓ તો 2 મહિનાની અંદર આ ત્રીજી પોલિસી આવતી હોય એમ લાગે છે, કેમ કે પહેલા એપ્રિલની પોલિસી તો સમયસર હતી, પણ મેની શરૂઆતમાં જ એક મિની પોલિસીની જાહેરાત કરી ગવર્નર સાહેબે. અહીંયા સારું કર્યું હું કહીશ, કેમ કે એના પછી આપણે જોયું કે માર્કેટને તો મોટી સારી એવી રિલીફ મળી ગઈ ને બેંક્સે ફટાફટ જે જાહેરાતો હતી એની ઉપરથી પોતાના પ્રોડક્ટ્સ તૈયાર કરીને એને રોલ આઉટ પણ કરી દીધું. તો સમયસર આ કામ થઈ ગયું. તો મારો પ્રશ્ન એમ છે કે હવે જૂનની પોલિસીમાં કરવા માટે કંઈક ખરેખર છે કે આ એક નોન ઇવેન્ટ થવાનું છે? એટલે ફ્રોમ રેટ એક્શન પર્સપેક્ટિવ જૂન પોલિસીમાં કંઈ વધારે દેખાતું નથી અત્યારે. ઓફકોર્સ થોડું આશ્વાસન, થોડું સોફ્ટ બાયસ હજી બી દેખાડશે એ લોકો. માર્કેટ થોડું જીટરી છે એટલે સોફ્ટ બાયસ મે બી પોલિસીમાં કે પોલિસી પછી પ્રેસ રિલીઝમાં થોડું કોન્ફિડન્સ આપશે માર્કેટને કે વી આર ધેર ટુ સપોર્ટ ધ માર્કેટ. એટલે એ એક કરશે. બટ મને લાગે છે આજે બધા બેન્કરોની હમણાં મીટિંગ થઈ છે અને આજે COVID-1 વર્સિસ લોકડાઉન ટુ મારા હિસાબે તો એનેક્ડોટલ એવિડન્સ બધા મળે છે એ વધારે સિવિયર છે. તો આઈ થિંક સ્મોલ બિઝનેસીસ માટે ક્રેડિટ મોરેટોરિયમ એ બધું આઈ થિંક થોડું ઘણું હોપફુલી આવવું જોઈએ. પણ હવે બટ દેટ ઇઝ નોટ ધ એમપીસી પ્રોગ્રેટિવ. એના એનેક્શનમાં એ કદાચ આવી, બટ રેટ પર્સપેક્ટિવ આઈ થિંક થોડો કોન્ફિડન્સ આપશે એ લોકો, પણ કંઈ ચેન્જ એક્સપેક્ટેડ નથી. તમે એક વાત એમ કીધી કે આ જે સેકન્ડ લોકડાઉન છે એ વધુ સિવિયર થઈ ગયું ઇન્ડસ્ટ્રી માટે. ખરેખર એમ છે? કેમ કે પહેલા લોકડાઉન કરતા એમાં તો તમે જુઓ કે ફેઝ મેનરમાં એક સ્ટેટે કર્યા અને પછી હવે ઝડપથી અનલોક પણ શરૂ થઈ ગયા છે. એ બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ આજે લોકડાઉનમાં જે સ્મોલ બિઝનેસીસ છે, સ્મોલ શોપકીપર્સ, સ્મોલ રેસ્ટોરન્ટ્સ, ઓલ રેસ્ટોરન્ટ્સ, વાય સ્મોલ રેસ્ટોરન્ટ, આઈ થિંક પહેલામાં લોકોને પહેલા 2-3 મહિના હતું પીપલ હેડ રીસ્ટ્રક્ચર લીઝ રેન્ટલ, ઇન્ટરેસ્ટ રેટ બી રીસ્ટ્રક્ચર થઈ ગયું હતું, બેંકના લોનમાં રિલીફ મળી ગઈ હતી કે ભાઈ 31 માર્ચ સુધી એનપીએ ડિક્લેર કરવામાં નહીં આવે. તો એ બધો બેનિફિટ મળેલો હતો અને એ બધું કર્યા પછી તમે રેન્ટલ રીનેગોશિએટ કર્યું, ઇન્ટરેસ્ટ રેટ રીનેગોશિએટ કર્યું, સ્ટાફ એ પ્રમાણે એડજસ્ટ કર્યું. એના પછી જો બીજો લોકડાઉન આવ્યો એમાં આજે 1 મહિનામાં, કારણ કે એમાં તમને કોઈ ચીજની રાહત નથી તમને રેન્ટલમાં રાહત, નથી તમને વેજીસમાં રાહત, નથી તમને ઇન્ટરેસ્ટ રેટમાં રાહત. એટલે અને પ્લસ હવે મોરેટોરિયમ મળશે નહીં મળે દેટ ઇઝ ઓલ્સો ક્વેશ્ચન માર્ક. સો એ થોડો સિવિયર વધારે લાગે છે. અતુલજી, આપનો શું અસેસમેન્ટ છે? આજે જ મારી એક મોટી મૂવી ડિસ્ટ્રીબ્યુશન ચેનના મેનેજમેન્ટ સાથે ચર્ચા થતી હતી, તો એમનું કહેવું હતું કે એમને ફરીથી વાટાઘાટો શરૂ કરી છે ને કદાચ રેન્ટલ બેનિફિટ આ ક્વાર્ટરમાં પણ એમને મળી જશે. પણ તમે ઓવરઓલ કઈ રીતે અસર જો તમને પણ લાગે છે કે અસર એકચ્યુઅલી સિવિયર છે? ને જો એમ હોય તો પછી હવે આ ગવર્નર સાહેબનું અનફિનિશ્ડ એજન્ડા આપના હિસાબે શું રહી ગયું છે? આમાં આપણે સૌથી મોટી વાત એ છે કે આ વખતે સિક્વેન્શિયલ ક્લોઝર થયું છે, લોકડાઉન થયું છે. એક સ્ટેટ ખુલ્લું હતું, બીજું સ્ટેટ બંધ હતું, બીજાએ બંધ કર્યું તો ત્રીજાએ ચાલુ કર્યું. એટલે આ વખતે જે જીડીપી લાસ્ટ યર આપણને બેનિફિટ શું મળ્યું કે આખું દેશ એક સાથે બંધ હતું અને એક સાથે ચાલુ થયું. તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 4 મહિનામાં આપણે જોઈએ તો આપણને એક પેન્ટઅપ ડિમાન્ડને લીધે સારું એવો સ્ટોક ક્લિયરન્સ થઈ ગયું અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીને બહુ મોટો બૂસ્ટ મળ્યો. આ વખતે શું થઈ રહ્યું છે કે એક સ્ટેટ ચાલુ કરે છે, બીજું બંધ કરે છે. પ્રોડક્શન સેન્ટર ક્યાંક છે, કન્ઝમ્પશન સેન્ટર ક્યાં છે. તો આ વખતે જે પેઇન છે એ એક તો સિવિયર છે જ. ગયા વખત કરતા ઘણા વધારે માણસો મર્યા છે. એજ ગ્રુપમાં વર્કિંગ એજ ગ્રુપને ઘણી બધી અસર થઈ છે. એટલે આ વખતનું જે લોકડાઉન છે એ ભલે દેખાય ઓછું, પણ એની અસર લાંબા ગાળાની રહેશે. એટલે આપણને જે પેન્ટઅપ ડિમાન્ડ છે, પ્રાઇવેટ કન્ઝમ્પશન, બધું જ ઇફેક્ટ થઈ જશે.
અને મારા હિસાબે એને લીધે જે રિલીફની એક્સપેક્ટેશન છે કોર્પોરેટ્સની એ બહુ લાંબા સમય સુધી આરબીઆઈએ એનું ધ્યાન રાખવું પડશે. અત્યાર સુધી આરબીઆઈની જે પોલિસી રહી છે કે તમે રિસ્ટ્રક્ચરિંગ કરી શકો, ચાહે જૂન 2019નું સર્ક્યુલર હોય, કામત કમિટી હોય, મે 2021ની પોલિસી હોય, એમાં પ્રીકન્ડિશન આરબીઆઈ એમ જ કહે છે કે તમે જો સ્ટાન્ડર્ડ એસેટ હો તો જ તમે રિસ્ટ્રક્ચરિંગ કરી શકો, તો જ તમને બધા બેનિફિટ મળે. પણ આજની તારીખમાં કેટલા જણા સ્ટાન્ડર્ડ રહી શકશે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એના પછી ઘણી બધી એમએસએમઈ એનપીએ ડિક્લેર થઈ ગઈ છે. તો એ લોકોને માટે તો કોઈ રસ્તો જ નથી કે બેંક એમને ફાઇનાન્સિંગ ફર્ધર આપે કે વર્કિંગ કેપિટલમાંથી ડ્રોડાઉન કરવા દે. તો આની ઇફેક્ટ એમએસએમઈ ઉપર બહુ જ ખરાબ પડવાની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ ઉપર પડવાની છે. એ બધા માટે જરૂરી એ છે કે 25 કરોડ નહીં પણ 200 કરોડની ઉપરની જે કંપનીઓ છે જેમનું બોરોઈંગ 100-200 કરોડની ઉપર છે, એ બધા જો નોન સ્ટાન્ડર્ડ હોય કે એનપીએ હોય તો એઝ ઓફ માર્ચ 31, 2021 તો એના માટે એક સ્પેસિફિક રિલીફ પેકેજની અતિશય જરૂર છે. નહીં તો આપણને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ઘણો ફરક દેખાશે લોંગ ટર્મ પર. તો બેસિકલી જે તમે કહી રહ્યા છો કે ગયા પોલિસી વખતે પણ એમને ચર્ચા કરી હતી કે અમુક નાના કંપનીઝને રાહત આપીને એમની માટે રિઝોલ્યુશન 2.0ની જાહેરાત કરી હતી. એ હવે મોટી કંપનીઝને પણ આ બેનિફિટ આપવું જરૂરી છે. પણ અત્યારે આપણે એક વસ્તુ ખાસ જોઈ રહ્યા છે અતુલજી કે આરબીઆઈ જે પણ કરે છે બહુ ફોકસ રીતે કરે છે. કયા સેક્ટર પર ઇમ્પેક્ટ છે, અમુક સેક્ટર માટે જ સ્પેશિયલી પોલિસીઝ આવે છે. તો તમે એક જનરલાઇઝ્ડ પોલિસીની રિલેક્સેશનની અપેક્ષા રાખો છો કે પછી કદાચ અમુક સેક્ટર્સ માટે એવી રિલીફ આવે એમ લાગે છે? બધા જ સેક્ટરને ઇફેક્ટ થઈ છે. આપણે ખાલી સ્ટીલ અને સિમેન્ટને કાઢી નાખીએ અને મે બી એફએમસીજી, આઈટી સેક્ટર છે, બધાને આપણે કાઢી નાખીએ, સર્વિસ સેક્ટરને, તો બાય એન્ડ લાર્જ બધાને ઇફેક્ટ પડી છે. તો જનરલ પણ કાઢી શકે જો એ ઇન્ડસ્ટ્રી વાઇઝ કાઢે, જેવી રીતે કામત કમિટીમાં ઇન્ડસ્ટ્રી વાઇઝ હતું કે 25 ઇન્ડસ્ટ્રી માટે જ હતું. તો કાં તમે કામત કમિટીનું જે રેકમેન્ડેશન છે એને તમે સ્ટાન્ડર્ડ એસેટને બદલે નોન સ્ટાન્ડર્ડ એસેટ માટે કરી નાખો, અથવા તમે બીજી એક જનરલ પોલિસી કાઢી નાખો કે ભાઈ જે એનપીએ થયા છે માર્ચ 31 સુપ્રીમ કોર્ટના ઓર્ડરને લીધે એ બધાને પણ રિલીફ લાગુ પડશે. તો એક જનરલ કરે એનું બેનિફિટ બધાને મળશે અને આપણને પુશબેક કરવામાં, પાછું આપણને જમ્પ બેક કરવામાં બહુ ઇઝી પડશે. બહુ રેસ્ટ્રિક્ટિવ પોલિસીસ જે આરબીઆઈએ કાઢી છે તો કામત કમિટીનો બેનિફિટ મળ્યો છે પણ જેટલો એક્સપેક્ટેશન હતો એટલો નથી મળ્યો. ઓકે, તો આ હવે આપણે જોવાનું રહેશે કે શું જાહેરાતો થાય છે. ને એક વાત તો હું કહીશ કે જ્યારથી શક્તિકાંતા દાસ સાહેબ આવ્યા છે ત્યારથી જે મોટાભાગની અપેક્ષાઓ હોય છે એ પૂરી થતી હોય છે ને એમને બધાને રિલીફ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ગયા 1.5 વર્ષ દરમિયાન જ્યારથી આ કોરોનાની પ્રોબ્લેમ શરૂ થઈ, પેન્ડેમિક શરૂ થયું. લક્ષ્મી, તમે પણ શું આ પોલિસીને એક કન્ટિન્યુએશન તરીકે જોશો કે એપ્રિલ મે પછીને ખાસ કરીને કદાચ 5મી મેથી જે પ્રોસેસ શરૂ થયું હતું એ જ આગળ વધશે? આપની શું અપેક્ષા છે? એબ્સોલ્યુટલી મારા હિસાબે પણ કાલની જે પોલિસી હોય તો એ કદાચ કન્ટિન્યુટીના અનુમાન આપશે બજારને, કેમ કે ઇનેક્શન છે પોલિસીના રેટ્સમાં કઈ ઉતાર ચઢાવ કઈ અપેક્ષા નથી માર્કેટમાં, કેમ કે તમે જોશો તો અકોમોડેટિવ બાયસમાં પણ રેટ કાપવા માટે એટલે ઇઝિંગ ફર્ધર સોફ્ટિંગ અહીંયાથી કરવા માટે સ્પેસ નથી, કેમ કે ગ્લોબલી પણ કમોડિટી પ્રાઇસીસ વધી રહ્યું છે. હમણાં હજી સુધી અહીંયા જે તમને અને મને જે ઇન્ફ્લેશન ઇમ્પેક્ટ કરી રહ્યું છે એટલે સીપીઆઈ, એમાં તો ઘણું ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ નથી જોવા મળ્યું. તો એટલે કન્ટિન્યુટી ઓફ પોલિસી સ્ટાન્સ, જેવી રીતે તમે ગાઈડન્સ આપશો કે અમારું ગ્રોથની ઉપર નજર છે, આવું બધું સ્ટેટમેન્ટ્સ મારા હિસાબે કાલે આપણે કદાચ જોવા મળશે. અને જીસેપ જે જયેશભાઈએ પણ કીધું કે કેવી રીતે બોન્ડ માર્કેટને સરાહના આપવા માટે, સપોર્ટ આપવા માટે કન્ટિન્યુટી ઓન જીસેપ એટલે ગવર્મેન્ટ બોન્ડનું જે ખરીદારી એ લોકો કર્યું છે જીસેપ એક્વિઝિશન પ્રોગ્રામ, એનું પણ કદાચ સેકન્ડ આવતા ક્વાર્ટર માટે અનાઉન્સમેન્ટ માર્કેટમાં એક્સપેક્ટેશન છે. તો અમુક કઈ દિવાળી જેવું લાગતું નથી પણ કન્ટિન્યુટી આઈ થિંક સારું છે માર્કેટ માટે.
તો આજે સેપની શરૂઆત ગયા વખતે થઈ હતી. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. તમે ગઈ 3-4 પોલિસીઝમાં જુઓ તો પહેલી વાર ગવર્નર સાહેબે કીધું કે અમે બોન્ડ બાઇંગ કરીશું, પણ એમને કોઈ આંકડો નહીં આપ્યો, તો બજારને એક નેગેટિવ રિએક્શન આવ્યું. એટલે બીજી વાર જ્યારે એ આવ્યા તો એમને સામેથી જ કહી દીધું, કન્ફેશન કર્યું કે અમે તો કીધું હતું કે અમે કરીશું, પણ કદાચ માર્કેટને એક ક્લિયર કટ એમાઉન્ટ ને ડેટ ને બધું જોઈએ છે, તો લાવો અમે એ પણ આપી દઈએ છીએ. ને એમને આ એક સેપની નવી સ્કીમ ચાલુ કરી. તો આ વખતે તમને શું લાગે છે, 1 લાખ કરોડનો જ એમાઉન્ટ હશે આવતા ક્વાર્ટર માટે, કે એમાં વધઘટ થઈ શકે છે? શું બજારની કોઈ અપેક્ષાઓ છે? ને પહેલા એટલે કરંટ ક્વાર્ટરમાં અત્યાર સુધી જે ઓપ્શન્સ થયા છે એનો કેટલો લાભ મળ્યો છે બજારને? ડેફિનેટલી પહેલા ક્વાર્ટરમાં એટલે એપ્રિલ, મે, જૂન, હમણાં જૂનનું મહિના ચાલુ છે, તો આ ક્વાર્ટર માટે આરબીઆઈને 1 લાખ કરોડની અનાઉન્સમેન્ટ કર્યું હતું જીસેપમાં, અને એમાં 60,000 કરોડની ઓપ્શન જીસેપ બાઇંગ પ્રોગ્રામ ઓલરેડી પતી ગયું છે, અને 40,000 કરોડની અપેક્ષા છે કદાચ આ મહિનામાં છેલ્લે મોસ્ટ પ્રોબેબલી કાલની પોલિસીમાં પણ અનાઉન્સમેન્ટ થઈ જાય. અને આવતા ક્વાર્ટર માટે લગભગ આ સેમ અમાઉન્ટ આવવાની અપેક્ષા છે. માર્કેટનું પણ એક્સપેક્ટેશન એ છે, અને આવશે તો મારા હિસાબે જે ફાયદા આપણે જોવા મળ્યું છે એપ્રિલ, મે, જૂન ક્વાર્ટરમાં, યીલ્ડ્સ એક રેન્જમાં હતા, અને જેવી રીતે ગવર્નર સાહેબે કીધેલું કે વી વોન્ટ ઓર્ડરલી એવોલ્યુશન, એટલે અમને અબ્રપ્ટ મૂવમેન્ટ નથી જોતું બોન્ડ યીલ્ડ્સમાં. ઈ કદાચ જુલાઈ ટુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ શું થઈ શકે છે. અમારા હિસાબે જીસેપની અનાઉન્સમેન્ટ આવે તો ચોક્કસથી થઈ શકે છે. ઓકે, તો આ જીસેપ એક જે સ્કીમ છે, તમને જે દર્શકોએ બહુ ક્લોઝલી આરબીઆઈને વોચ ના કર્યું એમને જાણ કરીએ કે ગવર્મેન્ટ સિક્યોરિટી પરચેઝ માટે આ પ્રોગ્રામ હોય છે. ને ગયા વખતે આરબીઆઈએ જાહેર કર્યું હતું કે 1 લાખ કરોડના બોન્ડ તેઓ આ ત્રૈમાસિક દરમિયાન લેશે, એની ખરીદારી કરશે, ને એના ઓપ્શન્સ ઓલરેડી થઈ ગયા છે. આ ક્વાર્ટર દરમિયાન આપણે થતા જોયું, ને આવતા ક્વાર્ટરમાં ફરીથી એ જ એમાઉન્ટની જાહેરાત થઈ શકે છે. એમ તો હજી 1 મહિનાનો સમય છે, કેમ કે આ ક્વાર્ટર ચાલી રહ્યું છે ને એના ઓપ્શન છે, પણ આવતા ક્વાર્ટરનો કેલેન્ડર પણ આવતી પોલિસી પહેલાં જો જાહેર કરવું હોય તો આ પોલિસીમાં જાહેર કરી દેવું જોઈએ. જયશ્રી, આ બધી અપેક્ષાઓ તો છે આપણી કે આરબીઆઈ બિલકુલ પૂરેપૂરો સપોર્ટ કરશે ઇકોનોમીને, પણ હાલના દિવસોમાં એક જે આપણે એમ કહીએ ને કે વોર્નિંગ સિગ્નલ આપણી સામે આવી રહ્યું છે. જેમ હમણાં લક્ષ્મી પણ કહેતા હતા કે આપણી જે મોંઘવારી છે સીપીઆઈ એ તો બરાબર છે, પણ ડબલ્યુપીઆઈ વધી રહ્યો છે, અને ક્રૂડના ભાવ જે રીતે ઓલમોસ્ટ 2 વર્ષના એક ઊંચા સ્તરે પહોંચી ગયા છે, એને જોતા શું લાગે છે કે મેટલ, ક્રૂડ બધું વધતું હોય તો આરબીઆઈને હવે ક્યાંક ને ક્યાંક એક ફિકર હશે કે મોંઘવારી ક્યાંક આઉટ ઓફ કંટ્રોલ ના થઈ જાય? એટલે ક્રૂડ, મેટલ તમે આમ જોવા જોઈએ તો ગ્લોબલ કોમ્યુનિટીઝ છે, એમાં ખાલી આપણા રેટ હાઇકથી કોઈ બહુ ફરક નહીં પડવો. તો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ હજી બી આપણે ફોકસ, આપણે ને બીજી બધી ઇમર્જિંગ માર્કેટ બી, એમનો ફોકસ વધારે રહેશે ગ્રોથ માટે, ગ્રોથને કેવી રીતના સસ્ટેન કરવું. આઈ થિંક ધીસ ઇઝ માય પર્સનલ વ્યૂ કે ભાઈ આપણે ક્યારે પોલિસી સ્ટાન્સ ચેન્જ કરશું ટુ લુક એટ ઇન્ફ્લેશન is only after Fed કંઈ કરે, કે ફેડનું ટેપરિંગ આવે, કે ફેડ ઇન્ફ્લેશનને અત્યારના ફેડ ઇઝ ઓલ્સો લુકિંગ થ્રુ કે સપ્લાય કન્સ્ટેન્ટ કરીને દે આર ઓલ્સો લુકિંગ એટ એઝ અ પાસ થ્રુ. જ્યારે બી ફેડ જ્યારે કરશે કાંઈ, ત્યારે પછી બધી જ ઇમર્જિંગ માર્કેટ વિલ રેકગ્નાઇઝ એન્ડ વિલ ટ્રાય ટુ ડુ સમથિંગ. પણ ત્યાં સુધી મને નથી લાગતું કે હા, લોકો બોલ્યા રાખે કે ભાઈ આ બધું ઇન્ફ્લેશન ઉપર છે, પણ સ્ટીલ ફેડ ડઝ એનીથિંગ. આ બધા ગ્લોબલ કોમોડિટીઝના પ્રાઇઝીસ કેવી રીતના નીચે આવવાના છે? અનલેસ ફેડ રિડ્યુસીસ તો જ નીચે આવશે. તો બાકી તમે રેટ હાઇક કરશો, તમે તમારા ગ્રોથને સફર કરાવશો પાછો, તો એનો કાંઈ મતલબ નહીં બને સ્ટેન્ડ અલોન હાઇક કરવાનો. તો એ કોઓર્ડિનેટેડ થોડું રહેશે. કોઓર્ડિનેટેડ તો એક્ઝેક્ટલી ના કહેવાય, બટ ઇટ વિલ બી લેડ બાય ફેડ. ઓકે, તો ફેડ ઇઝ ધ લીડર, વી આર ફોલોઅર્સ એમ લાગે છે. તો જ્યાર સુધી અમેરિકામાં ચર્ચા નથી શરૂ થતી કે હવે વ્યાજ દરોમાં વધારવાની જરૂર છે, ત્યાર સુધી કદાચ આપણા ત્યાં પોલિસી નહીં બદલાય. પણ શું કોઈક સ્ટેટમેન્ટ આવી શકે, કોઈ ચિંતાઓ સામે આવી શકે? ચર્ચાને આગળ વધારીશું એક નાનકડા વિરામ બાદ. હાર્ટની હેલ્થ માટે થોડું તમે કરો, બાકી ફોર્ચ્યુન રાઇસ બ્રાન્ડ હેલ્થ કરશે.
આનું ગામા ઓરાઇઝોનોલ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે હાર્ટને હેલ્ધી રાખે છે. ફોર્ચ્યુન રાઈસ બ્રાન્ડ હેલ્ધીથી પણ હેલ્ધી ઓઇલ. મહામારીમાં જ્યારે શરદી ઉધરસનું જોર, ઝંડુબામથી બાફ લો, શ્વાસ લો. ઝંડુબામ, બાફ લો, શ્વાસ લો. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર. કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર. કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. ને આપણે અત્યારે આરબીઆઈની પોલિસી પહેલા ચર્ચા કરી રહ્યા છે આપણા એક્સપર્ટ સાથે. આપણી સાથે જોડાયેલા છે ઓયસ્ટર કેપિટલના MD ને CEO અતુલ જોશી, બેંક ઓફ અમેરિકાના MD ને કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતા ને કોટક AMCના ડેટના CIO લક્ષ્મી અય્યર. જયશ્રી, તમારી સાથે જો ચર્ચાને ફરીથી શરૂ કરીશ. તમે જે બ્રેક પહેલા કહેતા હતા કે ફેડ લીડ કરે છે, આપણે ફોલો કરીએ છીએ, પણ હું ગયા 20-21 વર્ષથી માર્કેટને ટ્રેક કરું છું એક જર્નલિસ્ટ તરીકે, ને મેં આજ સુધી એમ નથી જોયું કે અમેરિકામાં ક્યારેક હાઇપર ઇન્ફ્લેશન થઈ હોય. આપણા ત્યાં મેં 12% ને 15%ની મોંઘવારી જોઈ છે. એટલે આપણા ત્યાં મોંઘવારીની ચિંતા જેટલી હોય છે ને આરબીઆઈ જેટલું કોશિયસ હશે, કેમ કે જુઓ ગયા ઓલમોસ્ટ 5-6 વર્ષથી એમને એક રેપ્યુટેશન બનાવી છે. રઘુરામ રાજન સાહેબ આવ્યા ત્યાર પછી પટેલ સાહેબને હવે દાસ સાહેબે, કે મોંઘવારીને કોઈ દિવસ આઉટ ઓફ કંટ્રોલ જવા નથી દેતા. એટલે આપણે આઉટ ઓફ કંટ્રોલમાં બરાબર છે. 6%નું આપણે બેન્ડ આપેલું છે, 2 થી 6%. 4નો આપણો ટાર્ગેટ છે, 2 થી 6%. અને આપણે હજી બી કમ્ફર્ટેબલી જે CPI ઇન્ફ્લેશન જે છે એમાં કમ્ફર્ટેબલી વી આર મચ બિલો 6%. સો આઈ થિંક એ ટોલરન્સ બેન્ડ જે છે એ લોકો માયને રાખશે. આમ જોવા જઈએ તો યુએસમાં અત્યારના અગેન સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ કયો કે જે બી કયો, એ લોકોના જે ટોલરન્સ બેન્ડ જે છે એનાથી તો અત્યારે થોડું ઇન્ફ્લેશન ત્યાં આગળ વધારે છે. એટલે આઈધર કાં તો ફેડ ટેપર કરે કાં તો ફેડ પોતે નહીં કરે, તો ત્યાં તો માર્કેટ ઇટસેલ્ફ ઓલ્સો વિલ સ્ટાર્ટ રિએક્ટિંગ. પણ જ્યાં સુધી ફેડનું જેમ આપણે GSEP છે, જ્યાં સુધી ફેડ ઇઝ ઓલ્સો બાઇંગ US ટ્રેઝરી, ત્યાં સુધી માર્કેટ મેં કીપ ઓન ટ્રાઈંગ કે ભાઈ ચલો થોડું yield ઉપર જાય, પણ એ થોડું ડિફિકલ્ટ છે. તો જ્યાં સુધી ટેપરિંગ ન થાય ત્યાં સુધી yield ચેન્જ થવું ડિફિકલ્ટ છે. તો આઈ એમ લુકિંગ પ્યોરલી ફ્રોમ અ yield પર્સપેક્ટિવ. અને અત્યારે ઇન્ફ્લેશનનું પ્રેશર યુએસમાં એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ઘણું બધું ખુલી ગયું છે. ઇકોનોમી વાઇઝ આપણે હજી બી સેગમેન્ટ બાય સેગમેન્ટ કરી રહ્યા છે, અને હજી બી આપણને ખ્યાલ નથી કે હાઉ ક્વિકલી વિલ બી બેક. વેરેસ યુએસમાં ઘણું બધું જ નોર્મલાઇઝ થતું દેખાઈ રહ્યું છે વેરી ક્વિકલી. સો એટલા માટે દેટ્સ વાય આઈ ફીલ કે એ લોકો લીડર રહેશે. ઇન્ડિયા એક જ નહીં, મોસ્ટ ઓફ ધ અધર માર્કેટ્સ વિલ ઓલ્સો ફોલો ધેમ એકોર્ડિંગલી. સો દેટ્સ ધ રીઝન કે ભાઈ હા, બાકી ટાઈમમાં પહેલાં અલગ હતું. આમ જોવા જઈએ તો 2008 પછી ફેડે એકચ્યુઅલી રેટ વધાર્યા જ નથી, એ લોકોનું ઇન્ફ્લેશન બી વધારે નથી થયું. પણ આપણે તમે જુઓ 2003-4થી જ્યારે એ લોકોએ બી રેટ વધારવાનું ચાલુ કરેલું ત્યારે વી વેર ડુઈંગ ઇટ. અને આપણે હાઇપર ઇન્ફ્લેશન હતું 2012-13માં, ત્યારે એ વાત અલગ હતી. પણ દેટ્સ અત્યારના એટ ધીસ મોમેન્ટ પર્ટિક્યુલરલી કોવિડ રિલેટેડ સિચ્યુએશન જે વર્લ્ડમાં ડેવલપ થઈ છે, અને અત્યારના જે અગેન ઇન્ફ્લેશન જે આવી રહ્યું છે, ઇઝ મોર સપ્લાય ડિસ્ટ્રપ્શન ઇશ્યુઝ દેન એગ્રીગેટ ડિમાન્ડ ગોઈંગ અપ. સો દેટ ઇઝ ધ રીઝન એ આપણે જોવું પડશે. ઓકે, તો ઇનફેક્ટ આ તમે એક સારી વાત કીધી કે અમેરિકામાં તમે જુઓ ઓલરેડી ઓપનિંગ અપ થઈ રહ્યું છે, વેક્સિનેશન ખાસું એક એડવાન્સ સ્ટેજ પર આવી ગયું છે, ને ગ્રેજ્યુઅલી લોકો હવે માસ્ક વાપરવાનું પણ બંધ કરી રહ્યા છે. તો લક્ષ્મી, ઇનફેક્ટ કદાચ આપણા ત્યાં ગ્રોથને સપોર્ટ કરવાની અત્યારે વધુ જરૂર છે જો આપણે બીજા બધા દેશો સાથે કમ્પેર કરીએ. હાલના દિવસોમાં મેં આમ પણ જોયું કે FII તરફથી થોડીક સેલિંગ ચાલુ થઈ ગઈ છે. ગયા 7-8 દિવસથી હવે પાછા થોડા ઘણા પૈસા પાછા આવ્યા છે, પણ ઓવરઓલ ગયા મહિને નેટ સેલર હતા. અને સાથે જ તમે જુઓ તો રૂપિયા ઉપર પણ દબાણ આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક શું ગ્લોબલી ઇન્ડિયા એક લેસ પ્રેફર્ડ માર્કેટ બની રહ્યું છે અમુક કારણસર? તમને શું લાગે છે?
મલ્ટિપલ થીસીસ કરી રહ્યું છે કે ઇન્ડિયામાં કદાચ વી-શેપ રિકવરી ન હોય. છેલ્લા લોકડાઉન પછી આપણે જ્યારે ખુલ્લા હતા ત્યારે વી-શેપ રિકવરી જોવા મળ્યું હતું. હમણાં કેમ કે ઇન્ટેન્સિટી વધી ગયું હતું સેકન્ડ વેવનું, કદાચ લોકોને એમ લાગે છે. પણ મોનેટરી પોલિસી જ્યાં સુધી ગ્રોથ અલાઇન હોય અને ઇન્ફ્લેશનને નજરઅંદાજ ન કરે તો મારા હિસાબે આ ફિયર્સ અનફાઉન્ડેડ છે. કેમ કે અલ્ટિમેટલી તમે એબ્સોલ્યુટ લેવલ્સમાં જોશો તો જીડીપી ગ્રોથના આંકડાઓમાં ઇન્ડિયા મારા હિસાબે સ્ટીલ સ્ટેન્ડિંગ પ્રિટી ટોલ. અને યુએસમાં અથવા યુરોપિયન નેશન્સમાં તમે જુઓ તો એમનું ગ્રોથનું ઘણું સ્ટ્રગલ હમણાં પણ છે. આ સ્ટેજમાં કન્ઝમ્પશનનું સ્લોડાઉન થઈ ગયું છે અને એમને રિવાઇવ કરવા માટે, કેમ કે જોબ લોસ પણ થયું છે, કેમ કે લાઈફ લોસ થયું છે તો જોબ લોસ પણ થયું છે. તો આવા બધા પરિસ્થિતિમાં ગ્રોથને આવતા વાર લાગે એટલે અને એફપીઆઈ નું પણ તમે નંબર્સ જોશો તો ડેટ માર્કેટમાં એ લોકોનું નેટ નેગેટિવ હતું આ મે મહિનામાં, પણ એક્વિટી એટલે શેર બજારમાં એમનું નંબર્સ પોઝિટિવ થઈ ગયું હતું ટુવર્ડ્સ ધ મંથ એન્ડ. તો આખા યર ટુ ડેટમાં હમણાં પણ એક્વિટી નેટ પોઝિટિવ છે અને ડેટમાં નેગેટિવ છે. તો મારા હિસાબે ગોઈંગ ફોરવર્ડ પણ જેવી રીતે તમને ગ્રોથનું ઇન્ડિકેટર્સ, ગ્રોથનું લીવર્સ જોવા મળે અને એમને લાગે છે કે મોનેટરી પોલિસીમાં તમે ઇન્ફ્લેશનની બારેમાં પણ તમે કાંઈ તો કહેશો, પણ એમ કઈ હોકિશ નથી સાઉન્ડ કરવાનું અમને લાગે છે. પણ ગ્રોથનું પણ જે ફોકસ, જે પ્રાઇમરી ડ્રાઈવર છે, અને મે 5th તમે જોયું હોય તો એક્ઝેક્ટલી એ જ હતું આરબીઆઈ નું ઇન્ટર પોલિસી અનાઉન્સમેન્ટ, અને એમનું કન્ટિન્યુટી મારા હિસાબે બહુ જરૂરી છે આ જીડીપી ગ્રોથ ઓન ટ્રેક લાવવા માટે. ઓકે, પણ અતુલજી, આજે જો એક સિનિયર બેન્કર સાથે ચર્ચા કરતો તો એમને કીધું કે એમની ગણતરીના હિસાબે આરબીઆઈએ કંઈ 9 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખ્યા ને એમાંથી 8 લાખ કરોડ રિવર્સ રેપોમાં બેંક્સે એમને પાછા આપી દીધા. તો બેંક્સ પાસે લિક્વિડિટી આવી રહી છે, આરબીઆઈ હવે સેપ પણ કરી રહ્યું છે, એમને યીલ્ડ મેનેજ કરવાની છે, રેટ નીચે રાખવાના છે, પણ એ રિયલ ઇકોનોમીમાં ટ્રાન્સલેટ નથી થતું. તો આખિર હવે આરબીઆઈ શું એમાં વધારે કરી શકે છે, અથવા કે પછી હવે આગળ કદાચ ગવર્મેન્ટની જવાબદારી છે? ના, આઈ થિંક હવે આમાં સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે બેન્કર્સ, જે ખાસ કરીને આપણી 70% બેન્કિંગ સિસ્ટમ જે પબ્લિક સેક્ટર બેંક્સમાં છે, એમાં આપણને બહુ મોટું રેઝિસ્ટન્સ દેખાય છે. આપણે જો બેંક ક્રેડિટના નંબર્સ લઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ ખાલી 3% જ વધી છે, અને આપણે 2013-14 થી અત્યાર સુધીમાં લઈએ તો મેક્સિમમ ક્રેડિટ ગઈ છે પર્સન્ટેજ ટર્મ્સમાં એગ્રીકલ્ચરમાં, મેક્સિમમ ક્રેડિટ આપણે નંબર્સ ટર્મ્સમાં લઈએ તો રિટેલ ઇન્ડિવિજ્યુઅલ્સને ગઈ છે. ઇન્ડસ્ટ્રીને બેંક્સ લેન્ડ કરવા માંગતી જ નથી, અને there are issues કે એ લોકોની ઉપર સીબીઆઈ ચડી જાય, કે એ લોકો રેઝોલ્યુશન પાસ કરે તો પાછા એ લોકોની પાછળ કંઈક વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કે આ કેમ અપ્રૂવ કરીને ઓલું કેમ રાઇટ ઓફ કર્યું. એટલે બેન્કર્સ થોડાક, ખાસ કરીને પીએસયુ બેન્કર્સ, એ લોકો પાસ કરવા નથી માંગતા. કોઈ બી બેનિફિટ આવે તો પેલા તમે કરો પછી અમે કરીએ, એવી ટાઈપનું. હવે આજની તારીખમાં મારી ઇન્ફોર્મેશન પ્રમાણે એવી ઘણી બધી બેંકો છે જેમાં સીબીઆઈના ઓફિસરો બેસી અને દરેક એનપીએ અકાઉન્ટમાં આ રેઝોલ્યુશન કેમ પાસ કર્યું, ઓલું કેમ. તો બેન્કર્સ આર નોટ વિલિંગ ટુ ગિવ ક્રેડિટ. એમને કે આ ટ્રેઝરી ઓપરેશન છે, એમાં કોઈ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા નથી. ક્રેડિટમાં થોડુંક એ લોકોને ભય લાગે છે. ઈસીએલ જીએસ જેવી સિસ્ટમ જેમાં તમારું રિસ્ક સેન્ટ્રલ ગવર્મેન્ટ પર છે, એમાં પણ લગભગ 12 મહિના પછી પણ આપણે ફક્ત 2.5 લાખ કરોડ કર્યા છે. 3 લાખ કરોડની સામે 2.5 લાખ કરોડ. તો આનો અર્થ શું થાય કે થોડુંક રેઝિસ્ટન્સ છે જ. ચાહે એ ક્રેડિટ આપવામાં હોય, ફ્રેશ ક્રેડિટ અથવા રેઝોલ્યુશન, બંનેમાં બહુ સારું એવું રેઝિસ્ટન્સ દેખાય છે. અને જ્યાં સુધી આપણે એને એડ્રેસ નહીં કરીએ, એક તમને નંબર આપું કે આપણો જે 2021 નો ઇન્ડસ્ટ્રીનો જીડીપી નો નંબર આવ્યો છે કે વોટ ઇઝ અવર જીવીએ ફોર ઇન્ડસ્ટ્રી, તો આપણને 2017-18 કરતા પણ ઓછું આવ્યું છે. દેટ મીન્સ કે આપણે 2.5 વર્ષથી પણ વધારે પાછળ ઠેલાઈ ગયા છે ઇન્ડસ્ટ્રીમાં. અને એ દરેક સબસેક્ટરની પણ વાત છે, ચાહે મેન્યુફેક્ચરિંગ હો, માઇનિંગ છે, કન્સ્ટ્રક્શન છે, બધામાં આપણે 2 થી 2.5 વર્ષ પાછળ જતા રહ્યા છીએ. તો ડેફિનેટલી દરેક સેક્ટરને જરૂર છે બેંક ક્રેડિટની. બેંક ક્રેડિટ્સ મળતી નથી. અને બીજી એક વાત હું એમાં કહેવા માંગીશ કે કોઓપરેટિવ બેંક્સ છે, એનો સપોર્ટ આપણને ઘણો હતો.
કે જે MSME જે બેન્કિંગ પ્રોપર બેન્કિંગ સેક્ટરમાં ક્વોલિફાય નહોતી થતી એમાં કોઓપરેટિવ બેંક્સ આપતી હતી. હમણાં સર્ક્યુલર આવ્યું છે RBI નું થોડા વખત પહેલા કે 50% લેન્ડિંગ કમ્પલસરીલી ખાલી ઇન્ડિવિજ્યુઅલ્સને કરવાની કોઓપરેટિવ બેંકોએ. તો ઇન્ડિવિજ્યુઅલની ઉપર જ ફોકસ છે, ચાહે તે પ્રાઇવેટ સેક્ટર બેંક હોય, પબ્લિક સેક્ટર બેંક હોય કે હવે કોઓપરેટિવ બેંક હોય. તો MSME ને લિટરલી આપણે થ્રો આઉટ કરી રહ્યા છે. લાગે છે કે RBI ને હાલમાં હવે થોડુંક જ્યુરિસ્ડિક્શન મળ્યું છે કોઓપરેટિવ્સ ઉપર ને RBI એવો પ્રયત્ન કરી દે છે કે એમની માટે એક નવો ગ્રોથ પાથ બનાવે, એમને પ્રોફેશનલાઇઝ કરવાના અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે. તો આ એક લોંગ ટર્મ ટાસ્ક છે જે RBI એ હાલમાં હાથમાં લીધું છે. પણ તમારી વાત જે છે એકદમ સ્પષ્ટ છે કે એક તો લિક્વિડિટી જે સિસ્ટમમાં RBI નાખે છે, પણ બેંક્સની જવાબદારી છે કે એને જે સેક્ટરને, જે કોર્પોરેટ્સને, MSMEને, જે પણ કંપનીઝને, બિઝનેસમેનને એની જરૂર છે એના સુધી પહોંચાડવાની જવાબદારી બેંક્સની છે ને કદાચ એમાં બેંક્સ એટલા સફળ નથી થયા. આમ અતુલજીનું કેવું છે ને એ આપણને દેખાય છે કે લોન ગ્રોથ ગયા આખા વર્ષમાં 6% પર આવી ગઈ છે. તો આપણે જો વર્ષમાં 10% GDP ગ્રોથની વાત કરીએ તો અત્યાર સુધી જે રીતે બેન્કર્સ કહેતા આવ્યા છે કે જો તમારી લોન ગ્રોથ, તમારી GDP ગ્રોથ 10% હોય ને મોંઘવારી 5%ની હોય તો ઓછામાં ઓછા 15%ની લોન ગ્રોથ આવી જોઈએ, એ નથી દેખાઈ રહ્યું. તો એના વિષયમાં હવે RBI શું કોઈક પગલાઓ લેશે એ જોવાનું રહ્યું. સરકારથી કઈ અપેક્ષાઓ રાખીને શું સરકાર માટે કોઈ ભલામણો સામે આવશે એની ઉપર નજર રહેશે. મોરેટોરિયમના માટે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે, તો શું મોરેટોરિયમની જાહેરાત થઈ શકે છે ઓછામાં ઓછા અમુક સેક્ટર્સ માટે? ને જેમ લક્ષ્મીએ કીધું કે આવતા ત્રૈમાસિકમાં કેટલા સુધી GSAP કરવાના છે, એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટી ખરીદવાના છે, એની એક જાહેરાત જરૂરથી થવી જોઈએ પોલિસીની અંદર. તો આપણી બધી અપેક્ષાઓ છે. ખૂબ ખૂબ આભાર આપ બધાનો અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. પોલિસી સામે આવ્યા બાદ ફરીથી એની ચર્ચા કરીશું, એનો વિશ્લેષણ લઈને આવીશું તમારી સામે. પણ અત્યારે મને આપજો રજા.